અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રી કેમો ફાર્મા કંપનીના માલિક સાથે મુંબઈના 3 કસ્ટમ બ્રોકરે ઓછી કસ્ટમ ડ્યુટી ભરી 72,86,000ની ખાયકી કરી હોવાના મામલામાં જીઆઈડીસી પોલીસે એક બ્રોકરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચની પ્રીતમનગર 1 સોસાયટીમાં રહેતા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્રી કેમો ફાર્મા કંપની ચલાવતા જય સુરેશભાઈ દવે પોતાની કંપનીનું રો મટીરીયલ્સ ઇટલી અને ચાઇનાથી મંગાવે છે। વર્ષ 2021માં તેઓના સંપર્કમાં મુંબઈ અને સુરતના વાસુમાં ગ્લોબલ ક્લિયરન્સ એન્ડ લોજિસ્ટિક્સ પેઢી ચલાવતા મુંબઈના 3 કસ્ટમ બ્રોકર પ્રવીણ ભાનુશાલી, કિરણ ભાનુશાલી અને દર્શિત ભાનુશાલી આવ્યા હતા। ત્રણેય કસ્ટમ એજન્ટ કંપની માલિક વિદેશથી મંગાવતા કાચા માલના કન્ટેનર હજીરા અને નહવા સેવા પોર્ટ પરથી કસ્ટમ ડ્યુટી ભરી છોડાવી આપતા હતા। બંને પોર્ટ પરથી આવેલા 6 કન્ટેનરમાં કંપની માલિકે 99.80 લાખનું આરટીજીએસ કરી દીધું હોવા છતાં ભેજાબાજ આ 3 કસ્ટમ બ્રોકરે માલની કિંમત ઓછી બતાવી ફક્ત 27.3 લાખની કસ્ટમ ડ્યુટી ભરી હતી। બાદમાં કંપની માલિકે જીએસટી ક્રેડિટ ચેક કરતા ઓછી બતાવતા તેમની સાથે ₹72,86,000ની ઠગાઈ કરાઈ હોવાનું માલુમ પડતા સરકારને પણ ચૂનો ચોપડનાર ત્રણેય ભેજાબાજો સામે ગત તારીખ 24મી નવેમ્બર 2023ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ₹72,86,000ની કસ્ટમ ડ્યુટીની ચોરી અને ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદના આધારે જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી અને મહારાષ્ટ્રના પનવેલના ભંગારપાડા ખાતે રહેતો એક્સપોર્ટ ઇમ્પોર્ટ ક્લિયરિંગ એજન્ટ સતીશ કેશવ કટેકરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।